નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુપર મોર્નિંગ. હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત કરીએ તે પહેલા બ્રેકિંગ ન્યૂઝ. રાજકોટ આગકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ. મહાનગરપાલિકાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે. મહાનગરપાલિકાએ ગેમિંગ ઝોન ગેરકાયદે હોવા અંગેની આપી હતી નોટિસ. હાઈકોર્ટે કહ્યું કે મહાનગરપાલિકા જાણતી હતી કે ગેમિંગ ઝોન ગેરકાયદે છે, તેમ છતાં પગલાં ન લીધા. આગ લાગવાની રાહ જોવાતી હતી. હાઈકોર્ટનું આ કહેવું. પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ મજબૂત પગલાં ન લીધા. તમે જવાબદાર વિભાગના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા, કેમ મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કર્યા નથી? મહાનગરપાલિકાએ 1 વર્ષ પહેલા ડિમોલિશન માટે નોટિસ આપી હતી. 1 વર્ષ સુધી મહાનગરપાલિકા અને કમિશનરે કેમ ડિમોલિશનની કામગીરી ન કરી? અનેક સવાલો છે તે થઈ રહ્યા છે. સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, હાઈકોર્ટે અનેક બાબતો છે તેને ટાંકીને કહ્યું છે કે આટલી બધી બેદરકારી તેમ છતાં પણ શું કોઈ હાદસો જોવાની રાહ જોવાઈ રહી હતી? દીક્ષિતા, વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ થયા બાદ હાઈકોર્ટે સુઓ મોટો લેવા માટે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને અરજી કરી હતી. હાઈકોર્ટે સુઓ મોટો લીધું હતું, તેની સુનાવણી થઈ હતી. તેમાં જે પણ કોઈ જવાબદારો હતા તેમની સામે પગલાં લેવા જોઈએ. આ ઘટના કેમ થઈ તેની તપાસ થવી જોઈએ. તે માટે હાઈકોર્ટે 3 તારીખ સુધીમાં જવાબદાર તંત્ર અને મહાનગરપાલિકાના કમિશનરોને જેટલા પણ રાજ્યમાં મહાનગરપાલિકા છે તે તમામને એક એફિડેવિટ કરવાનું કહ્યું હતું. એફિડેવિટમાં રાજકોટ મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી છે કે જે ગેમિંગ ઝોન હતું એ ગેરકાયદે બનેલું હતું. ટાઉન પ્લાનિંગના અધિકારીઓ તેના માટે જવાબદાર છે. 1 વર્ષ પહેલા આગ લાગી હતી. ફાયરના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું, પરંતુ સંચાલકોએ કોઈ દસ્તાવેજ જમા કરાવ્યા ન હતા. 1 વર્ષ પહેલા તેને તોડી પાડવા માટે પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 1 વર્ષ સુધી તે તોડી પડાયું ન હતું. આજે હાઈકોર્ટમાં રાજકોટ મહાનગરપાલિકાના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ જે બાંધકામ ગેરકાયદેસર હતું, જે આગ લાગી તે મુદ્દે 4 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે મહાનગરપાલિકાના જે વકીલ ખરા, મહાનગરપાલિકાનું તંત્ર હતું, તેનો ઉધરો લેતા કહ્યું હતું કે 1 વર્ષ પહેલા તમે ખબર હતી કે આ જે સ્ટ્રક્ચર છે તે ગેરકાયદેસર છે, તેના માટે તમે શું પગલાં લીધા? માત્ર એક નોટિસ આપી 1 વર્ષ સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી? કોઈ આગ લાગી તેની રાહ જોવાતી હતી. પ્રથમવાર આગ લાગ્યા બાદ પણ કોઈ પગલાં લેવાયા ન હતા. એટલે શું મોટી ઘટનાની રાહ જોવાતી હતી? તમે માત્ર ગણેલા કેટલાક નાના કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, તો શું આ ઘટના માટે રાજકોટના મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે કે કેમ? તેમને સસ્પેન્ડ કેમ કર્યા નથી? સાથે તેમને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે શું 28 લોકોના મોત થઈને રાહ જોવાતી હતી. એટલે કહી શકાય કે હાઈકોર્ટ રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આ મુદ્દે ખૂબ જ ગંભીર છે અને ઉગ્ર આ મુદ્દે ઉકેલાવે તે માટે જવાબદાર તંત્રને ઝાટકી રહ્યું છે. જી બિલકુલ, આભાર ગૌરવ. આપની પાસેથી અપડેટ લેતા રહીશું. આ પહેલા પણ હાઈકોર્ટ એવું કહી ચૂકી છે કે આ મોત નથી પરંતુ હત્યા કરવામાં આવી છે. આટલી બધી ગંભીર બેદરકારી તંત્રની અને અત્યાર સુધી લોકો શું કરી રહ્યા હતા, અનેક સવાલો ઉઠી રહ્યા છે.